વડનગરની સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગર ખાતે એન્યુઅલ પ્રોગ્રામ યોજાયો। વડનગર સ્કૂલ કેમ્પસમાં પ્રોફેસર રાઠોડ સાહેબ સહિત પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા કાનાજી ઠાકોર સહિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજાયો પ્રોગ્રામ। સ્કૂલના ટ્રસ્ટી અલ્પેશભાઈ પટેલ સહિત એનડી ચૌધરી સહિત મનનભાઈ ભાવસાર સહિત ટ્રસ્ટી મિત્રો રહ્યા ઉપસ્થિત। સંસ્કાર પબ્લિક સ્કૂલ વડનગરના આચાર્ય ડૉક્ટર અનિતાબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। વડનગર સંસ્કાર પબ્લિક સ્કૂલ ખાતે રંગારંગ કાર્યક્રમ થકી 250થી વધુ બાળકોએ પોતાનું કૌવત બતાવ્યું। વર્ષમાં એક વખત એન્યુઅલ પ્રોગ્રામ થકી વાલીઓના પોતાના બાળકોના ભણતરની સાથે સંસ્કારનું સિંચન સહિત અનેકવિધ પ્રવૃત્તિઓના દર્શનની તક આપતો આ કાર્યક્રમ હોય છે। ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે રંગારંગ લાઇટિંગ વ્યવસ્થા અને મોટા સ્ટેજ મંડપ સહિત વાલીઓ અને મહેમાનો માટે સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી। મહેમાનો સહિત પત્રકાર મિત્રો અને સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્કૂલમાં પ્રોફેસર રાઠોડ સાહેબ સહિત ટ્રસ્ટી એનડી ચૌધરી અને નયનભાઈ ભાવસાર સહિત આચાર્ય ડૉક્ટર અનિતાબેન ભટ્ટે મીડિયા સમક્ષ વિગતો આપી હતી। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। હરિપ્રસાદ ભટ્ટ। શું કહેશો આજે જે સંસ્કાર વિદ્યાલય ખાતે જે ફંક્શન છે? આજના પ્રસંગની અંદર બાળકોએ સરસ મજાનો ઉત્સાહથી ભાગ લીધો છે અને એન્યુઅલ ફંક્શન એના માટે કરવામાં આવે છે કે અમારા બાળકો પોતાનું ટેલેન્ટ બહાર દેખાડે અને પોતાની કલાને બહાર દેખાડે। એમાંથી અમને એમની સાથે સાથે શિક્ષકોનું પણ ટેલેન્ટ દેખાય અને આ બધામાં સહયોગ આપનારા અમારા સર્વે ટ્રસ્ટીશ્રીઓ એ અમને ખૂબ જ સહયોગ આપે છે અને એના જ કારણે અમારો આ કાર્યક્રમ ખૂબ જ સુંદર અને સફળ રહ્યો છે। મારા બાળકોના ચહેરા ઉપર જે ખુશી જોવા મળી છે એ ખુશી મેં બીજે ક્યાંય જોઈ નથી। મારા બાળકો જ મારું મૂળ રતન છે અને મારું અનમોલ રતન છે। થેન્ક યુ। કેટલા બાળકો સાથે કાર્યક્રમ કરી રહ્યા હતા? મારા 250 બાળકો આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છે એન્યુઅલ ફંક્શનની અંદર। કાર્યક્રમ છે વિશે આજે સંસ્કાર પબ્લિક સ્કૂલનો સાંસ્કૃતિક કાર્યક્રમનો આયોજન એમના ટ્રસ્ટી અને સ્કૂલના પરિવાર તરફથી કરવામાં આવ્યો હતો। એટલે એની પાછળનો જે હેતુ છે એ મૂળતયા શું છે, બાળકમાં રહેલું જે ટેલેન્ટ છે એનામાં જેનામાં કર્તૃત્વ એનામાં છે, એના જે કૌશલ્ય છે ને એ કૌશલ્યને બહાર લાવવાનો પ્રયત્ન કરવાનો છે અને એના વાલી એને જોવે, વિદ્યાર્થીની જે દીકરા દીકરી હોય એના જે માતા પિતા હોય એને જોવે અને એને ખબર પડે કે મારા દીકરામાં કયા પ્રકારની ટેલેન્ટ છે અને એ ટેલેન્ટને ઓળખે અને પછી એને ઓળખીને એ તરફ જવાનો જો પ્રયત્ન કરે તો બાળકની કારકિર્દી ખૂબ સારી બને। એના માટે ટ્રસ્ટીઓ ખૂબ સારો રસ લે છે। એનડી સાહેબ છે ને એમાં આખી ટીમ છે, મનનભાઈ છે અને આ બધા સરસ મનોવૈજ્ઞાનિકો છે। એમને પણ ટીચર્સની પણ મનને જાણી શકે છે ને વિદ્યાર્થીઓના મનને પણ જાણી શકે છે અને એ પ્રકારની સુવિધાઓ આપે છે અને એના કારણે આ સ્કૂલનું કેમ્પસ છે, કેમ્પસ બહુ સરસ છે, બરાબર। રમત ગમત માટેનું ક્ષેત્ર પણ સરસ અહીંયા ડેવલપ થાય એવું છે, એટલે બાળકોને પૂરેપૂરી છૂટ અહીંયા મળે એવી છે અને શિક્ષણનું વાતાવરણ છે અને સંસ્કારનું વાતાવરણ છે, આની સાથે ચાલે છે। ઉધરે ઓણા શું કહેશો આ સંસ્કાર પબ્લિક સ્કૂલના કાર્યક્રમ? અમારી આ સ્કૂલ એ પ્રથમ તો અમે એની શરૂઆત કરી ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વતનમાં અહીંના લોકોનું સારું શિક્ષણ આપવા માટે અને નરેન્દ્રભાઈ મોદીના સપનું કે સ્કિલ ડેવલપમેન્ટ કરવું, ફક્ત શિક્ષણ નહીં, કઈ ઇતિહાસ ભણાવવાની જરૂર નથી, બાળકમાં રહેલી શક્તિ એને બહાર લાવો અને વિશ્વ લેવલે આપણા બાળકો આગળ વધી શકે એ માટેનું એક તો એના માટે સ્પોર્ટ માટે અમારે અહીંયા પણ સ્પોર્ટ સંકુલ બનેલ છે। એટલે એમને અંદરની ઈચ્છા કે ભાઈ આપણા છેવાડામાં રહેતા ગરીબ અને શ્રમજીવી અને મધ્યમ વર્ગના બાળકો આગળ આવે, પ્રગતિ કરે અને દેશને વધુ ઉપયોગી રહે અને દેશની નામના બહાર સુધી પહોંચાડે એ માટેના પ્રયત્નો અમારા સર્વ ટ્રસ્ટીઓ અને અમારા અહીંનો જે સ્ટાફ મિત્રો છે એ સખત મહેનત કરી અને એમાં આગળ વધારવાના પ્રયત્ન કરી રહ્યા છે। શું કહેશો આ સ્કૂલની કારકિર્દી? સૌથી પહેલા તો આપ સૌનો ધન્યવાદ આપીશ કે આપ સૌએ શાળા માટે આટલો ઇન્ટરેસ્ટ રાખ્યો। અમારી શાળાની સૌથી બે મુખ્ય વસ્તુઓ છે, એક શિક્ષણ તો છે, સાથે સંસ્કાર પણ છે। આજનો એન્યુઅલ ફંક્શન તમે જોશો તો એની અંદર તમને નાના નાના બાળકો દ્વારા દાદા દાદીનું સન્માન થાય।
નવી પેઢી એ ટેકનોલોજી તરફ અવશ્ય જાય છે, પણ સાથે સંસ્કારોનું બી એની અંદર ચિંતન થાય ને, એ અમારો પહેલો પ્રયત્ન છે. ભણવાની ક્ષેત્રમાં અમારા બાળકો પાછા નથી. સતત 2 વર્ષ 100% રિઝલ્ટ લાવતી સંસ્કાર સ્કૂલ 10મા ધોરણના બાળકોને 100% પરિણામ અમારે ત્યાં મળે છે. અમારા શિક્ષકો બપોરે 4 વાગ્યા સુધી રોકાઈને બી બોર્ડની તૈયારી કરાવે છે. આટલું જ નહીં, ભણવું અને પ્રેશરમાં ભણવું. ઘણા બાળકોનો છે સ્ટ્રેસ, તો ના, અહીંયા 15 દિવસે એકવાર બાળકો સાથે ટ્રસ્ટીઓ મળીને ડિસ્કસ કરે છે કે તમે આ સ્ટ્રેસને કઈ રીતે દૂર કરી શકો. એ લોકોને માનસિક હિંમત આપે છે. સાથે સાથે એમની અંદર મૂંઝવતા ઘણા બધા પ્રશ્નો હોય કે પેપર કઈ રીતે લખવું, પેપરમાં શું પૂછાય, રિપ્રેઝન્ટ કઈ રીતે થવું. તો તમે જુઓ, અહીંની ટીમ એટલું સરસ કામ કરે છે કે સારું ભણાવવું, એનું રિવિઝન કરાવવું અને સાથે સાથે સારા માર્ક્સ લાવી આપવાની જવાબદારી પણ અમારા શિક્ષકોની છે. એટલે મને ઘણીવાર અમારા શિક્ષકો પર ઘણું પ્રેમ બી આવે, રિસ્પેક્ટ બી જાગે છે. આ છે અમારી ટીમ.